જામનગરમાં દિવ્યાંગ લોકોએ વિવિધ પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર આપ્યું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આવેલ DEIRC શાખામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 2014ના રાજ્ય સરકારના પરિપત્ર મુજબ વિકલાંગોએ સાધન સહાય મળતી નથી. વિકલાંગોની વિકલાંગ સર્ટિમાં રિન્યુ વખતે ટકાવારી ઘટાડવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દિવ્યાંગોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવતી નથી. જામનગર જિલ્લામાં 10,000થી વધુ દિવ્યાંગો રહે છે. દિવ્યાંગોએ અગાઉ જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ શેખ અંજુમા અશરફભાઈ છે. અમે DCRC ઓફિસમાં આવેદનપત્ર દેવા આવ્યા છે. PMRC ઓફિસમાં પત્ર દેવાનું છે. જિલ્લા અધિકારી કલેક્ટર સાહેબને પત્ર આપ્યો છે. સમાજ સુરક્ષામાં પત્ર આપ્યો છે. અમારા કેટલા સમસ્યા અમારી માંગ છે તે પૂરી થતી નથી. અમારા ટકાવારી ઘટાડી નાખે છે. અમારા કેલીપક ગાડીઓ બધી સમય કરવાનો નિર્ણય લેવાય છે પણ એ કઈ થતો નથી. એટલા સમસ્યા અમારી માંગો અરજીપત્ર છે પણ કોઈ આગળ કાર્યવાહી કઈ વધારતા નથી. માંગો 8-10 વર્ષથી આ માંગુ છે. પત્ર કેટલા સમયથી આપે રાખી છે અમે પણ કોઈ કઈ નિર્ણય આગળ લેતો નથી. આવેદન ખાલી લઈ લીધું ને અમને ખાલી જવાનું કીધું થઈ જશે પણ અમારે કઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. કઈ થતું નથી. અધિકારી ભેગા થતા નથી. ગમે ત્યાં પત્ર દેવા જાય બીજા લઈ લે છે. તો અમે આગળ એના વધુ કાર્યવાહી આગળ વધારશી. જે આંદોલન ઉપર ઉતરવું પડશે ને ઉતરશે ને. અમારા 40% દિવ્યાંગતાનો પગાર થઈ જાય, પેન્શન મળે એવી અમારી અપેક્ષા છે. ઘણા દિવ્યાંગોને બહુ તકલીફ પડે છે.